અમદાવાદના રખિયાલ અને બાપુનગર વિસ્તારમાં જાહેરમાં તલવારો સાથે આતંક મચાવી પોલીસ કર્મીઓને ડરાવનાર અસામાજિક તત્વોની મુશ્કેલીમાં હવે વધારો થયો છે. આરોપીઓએ સરકારી જમીન પર ગેરકાયદેસર મકાનો બનાવી દીધા હોવાની સ્થાનિક કોર્પોરેટરની રજૂઆત બાદ નગરપાલિકાએ બંને આરોપીઓના ઘર પર બુલડોઝર ફેરવી દીધું હતું. ડિમોલિશનની કામગીરી દરમિયાન અનિચ્છનીય બનાવ ન બને એ માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. અમદાવાદના ગરીબનગર 4 રસ્તા પાસે આવેલા અખબારનગર છાપરા ખાતે બંને આરોપીઓના મકાનો કોર્પોરેશનની જમીન પર આવેલા હતા, જેના પગલે ડીસીપી, એસીપી અને 4 પીઆઈ સહિતની પોલીસ બંદોબસ્ત મેળવીને ઉત્તર ઝોનના એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા 4 જેસીબી મશીન અને 50થી વધુ મજૂરો સાથે ડિમોલિશન કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. આરોપીઓના ઘરની બહાર સીસીટીવી, કુલર અને એસી સહિતની વસ્તુઓ પણ હતી. પોલીસે તાત્કાલિક ધોરણે મકાન ખાલી કરાવીને મકાન તોડવાની શરૂઆત કરવામાં આવી હતી. બાપુનગર વોર્ડના ભાજપના કોર્પોરેટર પ્રકાશ ગુજ્જરે મ્યુનિસિપલ કમિશનરને લખેલા પત્રમાં એવી રજૂઆત કરી હતી કે બાપુનગર વિસ્તારમાં બનેલી ઘટનામાં આરોપીએ આપણે કાયદો અને વ્યવસ્થાને સીધો પડકાર ફેંક્યો છે. ત્યારે આવા આરોપીઓને સામે ખૂબ જ આક્રમક રીતે તાત્કાલિક ધોરણે પગલાં લેવા જરૂરી છે. બંને આરોપીઓ રીઢા ગુનેગાર છે. તેઓ પાસા હેઠળ પણ જેલમાં જઈ આવ્યા છે. જોકે તેઓ જે ઘરમાં રહે છે તે ઘર અખબારનગરમાં છાપરા ખાતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીની જગ્યામાં બનેલા છે. અત્યારે તેમની આવી ગુનાખોરીને ધ્યાનમાં લઈને, ખાસ કરીને પોલીસ સાથેના તેમના વ્યવહારને ધ્યાને લઈને ધર્મ અને જાતિને ભૂલીને તેમની સામે કડક પગલાં લેવા જોઈએ છે. તેમના ગેરકાયદેસર બાંધકામને તોડી પાડવામાં આવવું જોઈએ. આરોપી પૈકી ફઝલ ફરીદ અહેમદ મુન્નાભાઈ શેખ અને તેનો ભાઈ આફતાબ ઉર્ફે અલ્તાફ ફરીદ અહેમદ શેખ બંને બાપુનગર વિસ્તારમાં આવેલા અખબારનગરમાં છાપરા ખાતે રહે છે. બંને આરોપીએ મ્યુનિસિપલ કોર્પોરેશનની જગ્યા પર પાકા મકાનો બનાવી દીધા હતા. ત્યારે આવા સમયે આ આરોપીઓના મકાન પર બુલડોઝર ફેરવી દેવા માટે માંગણી કરવામાં આવી હતી.